ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડેમીમાં। તો આજે આપણે વાત કરવાની છે મિત્રો, જે 22 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો વધુ સમય ના બગાડતા પહેલાં આપણે શરૂઆત કરશું આજનું કરંટ અફેરની। તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે કયો દેશ ઇરડા અને જે SJVN અને જે NEAના સંયુક્ત સાહસ હેઠળ 900 મેગાવોટ કેટલા 900 મેગાવોટ અપર કરનારી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું આયોજન કરી રહ્યો છે। તો નેપાળ દ્વારા મિત્રો જે 900 મેગાવોટનો જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે મિત્રો, એનું આયોજન કરી રહ્યો છે। તો શું છે ડિટેલ એની? તો જે ભારતીય રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ અને SJVN લિમિટેડ અને જે GMR એનર્જી લિમિટેડ અને જે નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના સંયુક્ત સાહસ હેઠળ નેપાળ દ્વારા જે 900 મેગાવોટનો અપર કરનાલી આ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે। આગળનો ક્વેશ્ચન છે કે ભારતના જે લોકપાલે 2025માં તેના પ્રથમ સ્થાપના દિવસ કઈ તારીખે ઉજવ્યો? તો 16 જાન્યુઆરી 2025ના દિવસે તેનો પ્રથમ સ્થાપના દિવસ ઉજવ્યો। અને જે મિત્રો આ લોકપાલ છે એની સ્થાપના ક્યારે થઈ હતી? તો તમને યાદ હોવું પડે, 16 જાન્યુઆરી 2014માં મિત્રો આની સ્થાપના થઈ હતી। અને કાયદો પૂછે તો 2013 લોકાયુક્ત અધિનિયમ 2013 હેઠળ 16 જાન્યુઆરી 2014ના દિવસે મિત્રો આજે લોકપાલે મિત્રો સ્થાપના કરવામાં આવી હતી અને 2025માં તેને 11 વર્ષ પૂર્ણ થયા છે। તો આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। આગળનો ક્વેશ્ચન છે કે ફોર્બ્સની જે અબજોપતિની જે યાદી છે 2025ની, એમાં વિશ્વમાં સૌથી ધનિક લોકોના સ્થાન ધરાવનાર કોણ છે? તો એલોન મસ્ક છે ને મિત્રો, એ પ્રથમ નંબરે છે। જેઓ મિત્રો પ્રથમ નંબરે સૌથી ધનિક વ્યક્તિ છે। બીજા નંબરે મિત્રો જે એમેઝોન છે એના સ્થાપક જે જેફ બેઝોસ છે મિત્રો એ। ત્રીજા નંબરે માર્ક ઝકરબર્ગ અને ચોથા નંબરે છે ઓરેકલના સ્થાપક લેરી એલિસન। તો મિત્રો આ પણ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આગળ વાત કરીશું, તાજેતરમાં કોણે ઝુરિચ કોટક જનરલ ઇન્સ્યુરન્સના જે CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો આલોક કુમાર જે અગ્રવાલ છે તેમને મિત્રો જે આ ઝુરિચ કોટક જનરલ ઇન્સ્યોરન્સના CEO તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે। તો તાજેતરમાં કોણે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનના મહાસચિવ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે? તો જે સંજીવ રંજન છે, સંજીવ રંજન તેમને મિત્રો જે ઇન્ડિયાનું ઓશન રીમ એસોસિએશન છે એના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે। તો 30 ડિસેમ્બર 2024ના રોજ જે વિદેશ મંત્રાલયમાં શ્રી સંજીવ રંજનની ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનના આગામી મહાસચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે। અને ભારતીય જે વિદેશ સેવામાં તેઓ 1993 બેચના અનુભવી રાજદ્વારી છે અને શ્રી રંજન ટૂંક સમયમાં તેમને નવી ભૂમિકા સંભાળવા માટે તૈયાર છે। આગળનો ક્વેશ્ચન છે કે કયો દેશ 17 જાન્યુઆરી 2025ના રોજ પાકિસ્તાનનો પ્રથમ સ્વદેશી ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સેટેલાઇટ લોન્ચ કર્યો હોય? તો ચીને। તો ચીનની ધરતી ઉપરથી મિત્રો પાકિસ્તાનને તેનો પ્રથમ સ્વદેશી
ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સેટેલાઇટ, જેને આપણે PRSC-E01 તરીકે ઓળખીએ છીએ. તો આ પણ આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો શું છે ડિટેલ? તો 17 જાન્યુઆરી 2025ના રોજ ચીને લોંગ માર્ચ 2D રોકેટનો ઉપયોગ કરીને, કયું? લોંગ માર્ચ 2D જે રોકેટ છે મિત્રો, તેનો ઉપયોગ કરીને જે પાકિસ્તાન જે સ્વદેશી ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સેટેલાઇટ છે મિત્રો, તે સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. અને આ ઉપગ્રહ અદ્યતન ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સેન્સરથી સજ્જ છે, જેથી પૃથ્વીના અવલોકન, આપત્તિ વ્યવસ્થાપન અને જે સંશોધન છે તેની દેખરેખ અને જે શહેરી આયોજનમાં પાકિસ્તાનની ક્ષમતામાં વધારો કરવામાં આવશે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયો દેશ સ્મારક લોગોનું અનાવરણ કરીને ભારત સાથે રાજદ્વારી સંબંધોનો 60 વર્ષની ઉજવણી કરી? તો મિત્રો જે સિંગાપોર અને ભારત વચ્ચે મિત્રો 60 વર્ષ પૂર્ણ થયા છે જે રાજદ્વારી સંબંધોના. એના નિમિત્તે મિત્રો સિંગાપોરે મિત્રો એક લોગો જાહેર કર્યો છે બેના સંબંધોના ઉજવણીના ભાગરૂપે. તો મિત્રો ભારત અને સિંગાપુરના જે ભારતીય રાષ્ટ્રપતિ છે જે દ્રૌપદી મુર્મુ અને જે સિંગાપુરના રાષ્ટ્રપતિ છે થર્મન સન્મુગરતસમ, જેના દ્વારા મિત્રો એક લોગોનું અનાવરણ કરવામાં આવ્યું છે. અને આ લોગોમાં બંને દેશોના ધ્વજ અને રાષ્ટ્રીય ફૂલોની કટમાળાઓ દર્શાવે છે. 2070 સુધીમાં ભારત નેટ શૂન્યનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે કાર્બન કેપ્ચર અને યુટિલાઇઝેશન અને જે સ્ટોરેજ પર નીતિ આયોગનું વર્કશોપનું ધ્યાન કયા ક્ષેત્ર પર હતું? તો જે સિમેન્ટ સેક્ટર છે એની પર મિત્રો જે કાર્બન કેપ્ચર, યુટિલાઇઝેશન અને જે સ્ટોરેજ નીતિ છે, તો જે આપણે નેટ ઝીરોનું લક્ષ્યાંક છે 2070નું, તો એક વર્કશોપ યોજાણું હતું એના ઉપર મિત્રો જે સિમેન્ટ સેક્ટર છે, સિમેન્ટ સેક્ટર, તો મિત્રો એ સેક્ટર ઉપર આ વખતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અને નેટ ઝીરોનો લક્ષ્યાંક તમને પૂછે તો 2070. તો નીતિ આયોગે ભારતીય સિમેન્ટ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને કાર્બન કેપ્ચર, યુટિલાઇઝેશન અને જે સ્ટોરેજ પર જે વર્કશોપનું આયોજન કર્યું હતું, જેમાં કાર્બન ઉત્સર્જન 5.8% ફાળો આપે છે. અને આ વર્કશોપમાં 2070 સુધીમાં ભારતમાં ચોખ્ખું શૂન્યતા જે લક્ષ્યાંક હાંસલ કરવા માટે નિર્ણાયક ડિકાર્બનાઇઝેશન વ્યૂહાત્મક અને તકનીકો પર ભાર મૂકવામાં આવ્યો હતો. તો મિત્રો આ પણ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વાત કરીશું તો જે માનસિક સ્વાસ્થ્યને ટેકો આપવા અને દિવ્યાંગજનોને સશક્ત કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશનને કયા રાજ્યમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મધ્યપ્રદેશમાં મિત્રો જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશન છે મિત્રો, તે ઇન્સ્ટિટ્યૂટનું મિત્રો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ક્યાં? મધ્યપ્રદેશમાં. તો મધ્યપ્રદેશનું કયું સ્થળ? તો સિહોરમાં, મધ્યપ્રદેશના સિહોરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશનનું ઉદ્ઘાટન મિત્રો ડૉક્ટર વિરેન્દ્ર કુમારના હસ્તે કરવામાં આવ્યું. અને 127 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. અને આ સંસ્થામાં ક્રોસ ડિસેબિલિટી અર્લી ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર અને પ્રધાનમંત્રી દિવ્યાંગ કેન્દ્ર જેવી વગેરે સુવિધાઓ મિત્રો સમાવેશ કરી લેવામાં આવશે. આ પણ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કઈ ઓટોમોબાઈલ કંપનીએ ભારતમાં તેનું પ્રથમ સ્થાનિક રીતે ઉત્પાદિત ઇલેક્ટ્રિક વાહન લોન્ચ કર્યું છે, જેની કિંમત 49 લાખ છે? તો BMW મિત્રો પોતાનું કહેવાય ને કે ઇલેક્ટ્રિક વાહન મિત્રો લોન્ચ કર્યું છે. તો મિત્રો
આ ક્વેશ્ચન પૂછાઈ શકે એવો હોય આવનારી એક્ઝામમાં. અને BMW મિત્રો બ્રાન્ડ છે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં CR પાટીલે કયા મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ કર્યું? તો જે નવસારી છે મિત્રો, નવસારી મહાનગરપાલિકા જે 2025માં મિત્રો બનાવવામાં આવી છે. ટોટલ 9 મહાનગરપાલિકાઓ બનાવવામાં આવી છે, એમાં એક નવસારી. તો એ નવસારી મહાનગરપાલિકાનું CR પાટીલના હસ્તે મિત્રો લોગોનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો તાજેતરમાં કેન્દ્રીય જળ મંત્રી CR પાટીલ નવસારીના મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ કરી નવસારીને નવી ઓળખ આપી. તે નવસારી મહાનગરપાલિકાને સંસ્થાની ભેટ આપી. CR પાટીલે નવસારી મહાનગરપાલિકાના માળખાકીય સુવિધાઓ વધારવા અને ડોર ટુ ડોર વેસ્ટ ઇલેક્શન માટે 13 મોટા વાહનો અને 8 ટ્રક ટ્રેલરનું લોકાર્પણ કર્યું. તો મિત્રો તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે હાલમાં 2025માં ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ બનાવવામાં આવી? તો તમને યાદ હોવું પડે 9. ટોટલ કેટલી થઈ ગઈ? 17 મહાનગરપાલિકાઓ થઈ ગઈ. ગુજરાતના મોટેરા ખાતે ક્યારે ભવ્ય ઉત્તરાજ મહોત્સવનું આયોજન થાય છે 2025માં? તો મિત્રો 2025માં 18 જાન્યુઆરીથી લઈને 19 જાન્યુઆરીની વચ્ચે ઉત્તરાજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તો શું છે ડિટેલ? તો ગુજરાતમાં મોટેરા જે સૂર્ય મંદિરના એ પ્રાંગણમાં 18 જાન્યુઆરીથી લઈને 19 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાજ મહોત્સવ 2025માં મિત્રો આયોજન કરવામાં આવ્યું હતું. અને ગુજરાત સરકાર દ્વારા 1992થી મિત્રો રમતગમત અને જે યુવા સાંસ્કૃતિક મંત્રાલય અને જે જિલ્લા વહીવટી સંયુક્ત ક્રમે મિત્રો આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અને આ ઉત્તરાજ મહોત્સવનું 2 દિવસનો કાર્યક્રમ હોય છે, જેમાં જુદા જુદા કલા ક્ષેત્રના કલાકારો દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેવામાં આવે છે. અને ઉત્તરાજ મહોત્સવમાં ભરતનાટ્યમ, ઓડિશા નૃત્ય, કુચીપુડી, મોહિની અટ્ટમ, કથક, કથિકલી, મણિપુરી વગેરે જેવા શાસ્ત્રીય નૃત્યોમાંથી વિશ્વવિખ્યાત કલાકારો આ જે ઉત્તરાજ મહોત્સવ છે મિત્રો એમાં ભાગ લે છે. તો મિત્રો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ, ધન્યવાદ.